વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા વડોલી ગામ ખાતે પીવાના પાણી માટે વલખા મારતા લોકો પીવાના પાણીની સમસ્યાને લઈને સત્યડેની ટીમને જાણ થતા અમારા સંવાદદાતા મનોજ દળવી ગ્રાઉન્ડ ઝીરો પહોંચ્યા હતા। ત્યાંથી એક્સક્લુઝિવ રિપોર્ટ। કપરાડા તાલુકાના વડોલી ગામના કુડીચા પાણી ફળિયામાં પીવાના પાણીને લઈને દર વર્ષે ખૂબ જ મોટી સમસ્યા ઉદ્ભવતી હોય છે, જેના લીધે લોકો મજબૂર બની ખંકાનું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે। ફળિયાની 160 થી વધુ જનસંખ્યા હોવા છતાં આજ દિન સુધી પાણીની સમસ્યાનો નિકાલ નથી થયો। નળ માત્ર શોભાના ગાંઠિયા સમાન બનાવી મૂકવામાં આવ્યા હોય, જે આજ દિન સુધી નળમાં પાણી નથી આવ્યું। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અધિકારી અને સરપંચને વારંવાર જાણ કરવા છતાં કોઈ મદદ ન મળી। તમામ ખોખોની રમત રમી રહ્યા છે। સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે, અમને સરકારની કોઈ પણ યોજનાનો લાભ નથી જોઈતો, માત્ર અમને પાણીની મદદ આપો। રિપોર્ટર મનોજ દળવી, સત્યડે ન્યૂઝ। દિવસના આવે તો અમને જરા પાણી નથી મળતું। રાત્રે આવીએ 12-1 વાગે એવા અમે રાત્રે પાણી ભરવા ખીણમાં આવતા છે। તો આ વખતે તો આ વર્ષે તો અમને પાણીની કંઈ ને કંઈ સુવિધા કરી આપો। અમને સરપંચભાઈને તો ક્યારે 50 વાર કીધું છે, પણ હજુ કંઈ સુધી નહીં પાણીની કંઈ કોશિશ નહીં કરી છે। आमचे गावातला सरपंच आहे, पण तो काय करतो इकडून फिरून पण पाहा नाही, त्याच्या घरी पाणी जातं आणि आमच्या घरी पाणी नाही आहे। हा काय सरपंच सांगावा। रातचे आम्हाला 9-10 वाजतापासून आम्ही पाण्यावर रातचे हिंडतो। वाघ येतो, नडग येते, ते रानातून आम्ही पाणी वाहतो। मागून राहिलोय आम्हाला फक्त पाणी पाहिजे। आम्हाला काहीच नको द्या, पण आम्हाला पिण्यासाठी पाणी द्या। फक्त आम्हाला पाणी द्या। आम्हाला दुसरा लाभ नको द्या, काहीच नको द्या, पण पाणी द्या। आम्हाला पाणी पाहिजे। होडीक आमची माग आहे सरकार, आमची मेहरबानी करून होडीक माग पुरी करा। होडीक आम्हाला सरकारकडून मागणी आहे का आमची पाण्याची मागणी पुरी करा, ही विनंती आहे। ધીરુભાઈ હીરાભાઈ માહલા, વડોલી કુડીચા પાણાથી। આપણે અસ્તુલ જૂથની જે યોજના છે આપણી ચાલુ, જેથી ચાલુ થઈ છે ત્યાંથી અમારે પાણી નથી આવતું। હા, એક ફળિયામાં આપણે પાણી ચાલુ છે સાહેબ। હા, આ બીજા ફળિયામાં 4-5 ઘરો છે, અહીંયા પાણી જ નથી આવતું। જે સાહેબોને ફરિયાદ કરી છે એ લોકો આવી ગયા, એ લોકો કહેતા છે સરપંચને કહો। તમારા સરપંચને કીધું સાહેબ, અમારો સરપંચ જે એની સરપંચ છે એ ઘરે બેસતો છે, જે સરપંચ નથી એ બહાર ફરતો છે। એના માટે સરપંચ જે છે એ મહિલા છે, અમારે રમીલાબેન કિશનભાઈ ધોળે એ સરપંચ છે ને એના પતિ ફરતા છે બહાર। હા, ઓફિસ માટે। એ સાહેબને નથી સમજતું કે સરપંચ કોણ છે ને કામ કોણ કરતું છે। એના માટે અમે તમારી સમસ્યા વિશે અમારે પાણીની સમસ્યા છે, તો સરપંચને 50 વાર કીધું, તો સરપંચ શું બોલે છે અમને